ગીર સોમનાથના ઇતિહાસમાં કરવામાં આવેલ ડિમોલેશન, મુસલમાનોની આસ્થાને ઠેસ પહોંચાડનાર આ ડિમોલેશન શા માટે કરવામાં આવેલ છે, એવા હજારો સવાલોના અનેક જવાબ લોકો આપી રહેલા છે. પરંતુ એક વિચારવાલાયક જવાબ હું આપ સહુને જણાવી રહેલો છું, જેને ધ્યાનથી સાંભળીને આપ સહુ આપનું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે ગીર સોમનાથ શહેરમાં આવેલ સદીઓ પહેલાંની મઝાર મુબારક, મસ્જિદો અને રહેણાંક મકાનો ઉપર બુલડોઝર કાર્યવાહી કરીને જમીન દોસ્ત કરી નાખે છે. ડિમોલેશનવાળી જગ્યાએ તાર ફિનિશિંગ કરીને પ્રવેશબંધી કરે છે. ડિમોલેશન સમયે વિરોધ કરનારા સ્થાનિક મુસ્લિમ સમાજના આગેવાનો ઉપર કેસ દાખલ કરવામાં આવે છે. ત્યારે આ તમામ કામગીરી દરમિયાન જે મૂંગા મોઢે સરકારની કામગીરીને નિહાળી રહેલા છે, એવા સત્તાધારી પક્ષના પાયાના પથ્થર સમાન જેને ગણવામાં આવે છે, એવા લઘુમતી મોરચાના મુસ્લિમ આગેવાનોના આંખ આડા કાન કરવાની ટેવ પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. સત્તાધારી સરકારના મુસ્લિમ આગેવાનો, જિલ્લા પંચાયતના મુસ્લિમ પ્રતિનિધિ, તાલુકા પંચાયતના મુસ્લિમ પ્રતિનિધિ, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના મુસ્લિમ હોદ્દેદારો પોતાની સરકારને એક પણ રજૂઆત કરવા ગયેલા હોય અથવા તો એક પણ સક્રિય મુસ્લિમ આગેવાનોએ રાજીનામું આપીને પોતાની સરકારની મનમાની વિરુદ્ધ કોઈ ગુસ્સો ઠાલવેલો હોય તો આપ સહુ કોમેન્ટ બોક્સમાં પણ જરૂરથી કોમેન્ટ કરજો. સત્તાધારી સરકારમાં એક પણ મુસ્લિમ ધારાસભ્ય, સાંસદ સભ્યનું પ્રતિનિધિત્વ નથી. પરંતુ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના મત વિસ્તારમાં જ્યાં મુસ્લિમ બહુમતી વિસ્તાર આવેલા છે, એ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક મુસ્લિમ પ્રતિનિધિઓ ચૂંટાયેલા છે, જેને ભૂતકાળમાં કોમના નામે મુસલમાનો પાસેથી તેઓએ મત માંગેલા છે અને આવનારા દિવસોમાં પણ મત માંગવા આવશે. આજે ગીર સોમનાથ હોય કે ગુજરાતનું અન્ય કોઈ પણ શહેર હોય, દરેક શહેરની અંદર મુસ્લિમ સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા છે. જેઓ આજે પોતાની મિલકત સાથે જ પોતાના પરિવારની સલામતી અનુભવી રહેલા છે, પરંતુ કોમના લોકો બેઘર બની ગયેલા છે. દરગાહોનું ડિમોલેશન થાય છે, મસ્જિદો શહીદ કરવામાં આવે છે, કબ્રસ્તાનને જમીનદોસ્ત કરવામાં આવે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાને અલ્લાહ પાક નેક તોફીક આપે અને તેઓ પોતાની સરકાર પાસે યોગ્ય રજૂઆત કરે અને રજૂઆતો કરવા છતાં ન્યાય ન મળે તો રાજીનામા જરૂરથી આપે.